ગુજરાત ડાયાબિટીસ કેપિટલ બનવાની સાથે હવે રાજ્યમાં નાની ઉંમરના યુવાનોમાં કિડનીની બીમારીનું જોખમ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં 11 થી 40 વર્ષના ક્યારેક કોઈ પણ પ્રકારનું વ્યસન ન કર્યું હોય તેવા લોકો પણ અનિયમિત જીવનશૈલી, જંક ફૂડ અને માનસિક તણાવને કારણે કિડનીના ગંભીર રોગનો ભોગ બનીને અઠવાડિયામાં 2 થી 3 વખત ડાયાલિસિસ કરાવવા મજબૂર બન્યા છે। જ્યારે વીટીવી ન્યૂઝે અમુક દર્દીઓની મુલાકાત લીધી જે લોકોએ જીવનમાં ક્યારેય વ્યસન નથી કર્યું, જેના પરિણામે રાજ્યમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસ સેન્ટરોની જરૂરિયાત વધી છે। ત્યારે તબીબો આ ગંભીર બીમારીથી બચવા માટે દર વર્ષે નિયમિત મેડિકલ રિપોર્ટ કરાવવાની સલાહ આપી રહ્યા છે। ઘણી બધી ગેરમાન્યતાઓ છે કે કિડનીનું કામ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું શરીરમાં, પણ લોકો એક વસ્તુ ભૂલે છે, કિડની શરીરમાં જે કામ કરે છે ને એ શરીરના બીજા કોઈ અંગ નથી કરી શકતા, અને કિડની જો બરોબર કામ ના કરી શકે તો શરીરના દરેક અંગમાં તકલીફ થાય। ખાસ કરીને કિડની એક તો શરીરમાં તમારા બીપીનું નિયંત્રણ કરે છે, એક વસ્તુ। બીજી વસ્તુ, શરીરના ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ જેમ કે સોડિયમ, પોટેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ એ બધું પણ કિડની દ્વારા મેનેજ થાય છે। ત્રીજી વસ્તુ છે વિટામિન ડી। તમે અને અમે જે ખોરાકમાં વિટામિન ડી લઈએ છીએ એ ઇનએક્ટિવેટેડ ફોર્મ વિટામિન ડી હોય છે, જે શરીરમાં કિડનીમાં જ્યાં પછી જ એક્ટિવેટ થાય। અને ચોથું ખાસ હિમોગ્લોબિન। તો શરીરમાં હિમોગ્લોબિન પણ અસ્થિ મજ્જામાં બનતું હોય છે, પણ એને સિગ્નલ કિડની દ્વારા જાય કે શરીરનું હિમોગ્લોબિન ઓછું થયું છે અને તમારે હિમોગ્લોબિન વધારવાનું છે। તો કિડનીના બહુ મહત્વના કામો છે, અને કિડની જ્યારે નબળી પડે તો શરીરના કચરો સાફ ના થવાના સાથે સાથે આ બધા જ વસ્તુ પર અફેક્ટ થાય અને ઇંચના શરીર અંદરથી નબળું પડતું જાય છે। મને આ તકલીફ થઈ છે 1-1.5 વર્ષથી, અને પ્લસ મને તકલીફ બીપીની કારણે થઈ છે। બીપી વધવાથી મારી કિડનીઓ બંને ડેમેજ થઈ ગઈ છે, અને પ્લસ અઠવાડિયામાં 2 વાર ડાયાલિસિસ કરાવું છું, અને ડાયાલિસિસ કરાયા પછી શરીર મારું લૂઝ રહે છે, શરીરમાં કોઈ ઓલું નહીં રહેતું। ડાયાબિટીસની પ્રોબ્લેમ થઈ હતી અને પછી તકલીફ વધારે થઈ એટલે પછી કિડની હોસ્પિટલમાં ચેકઅપ કરાયું, તો હાલ ડૉક્ટરે કીધું કે તમારી કિડની ખરાબ થઈ ગઈ છે, અને એને પછી દવા ચાલુ કરી પણ દવાથી ફેર પડ્યો નહીં, પછી ડાયાલિસિસ ચાલુ કર્યું છે। 3-4 મહિનાથી ડાયાલિસિસ ચાલુ છે।